નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી બહેનો સહિત વિવિધ મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ માટે એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે 26/3/2025 રોજ મોડી સાંજે પ્રસિદ્ધ કરાયો છે, જે સન 2025-26 અંદાજપત્રમાં સમાવિષ્ટ ₹100 કરોડથી ઓછી રકમની ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવા બાબત આ પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણની કામગીરીના સંદર્ભે સન 2025-26 અંદાજપત્રમાં સમાવિષ્ટ ₹100 કરોડથી ઓછી રકમની નીચેની વિગતોની ચાલુ બાબતોને વર્ષ 2025-26 ખર્ચ કરવાની આથી વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે, જેમાં વિષય વાઇઝ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, સ્ત્રીઓમાં અનૈતિક વ્યવહાર અટકાવવા બાબતના અધિનિયમ યોજના, WCD-1 મહિલા અને બાળ વિકાસ આયોગની કચેરી, દહેજ પ્રતિબંધક યોજના, WCD-4 મહિલા મંડળનો અનુદાન, નારી અદાલત, મહિલા હેલ્પલાઇન વગેરે WCD સહિત યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આ અંગેનો ખર્ચ અંદાજપત્રીય સદર અને મંજૂર થયેલ રકમની મર્યાદામાં નીચેની શરતોને આધીન કરવાનો રહેશે તેવું જણાવાયું છે। આ યોજનાનો ખર્ચ તારીખ 1/4/2025 થી સૌપ્રથમ તો કરવાનો રહેશે। પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે। આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો લાગુ પડતા ઠરાવો, પરિપત્રો અને નિયમોને જોગવાઈ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે। આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે। આ મંજૂરી અન્યવે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં। બચત રહેલી રકમ વર્ષ આખરે સરેન્ડર કરવાની રહેશે। યોજના હેઠળ અગાઉ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેનું સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। આ મંજૂરી અન્યવે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। આઈટી સંબંધિત તમામ બાબતો અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની વખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે। સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ સમયાંતે કરવાનું રહેશે। સદર વહીવટી મંજૂરી અન્યવે સતત 2 વર્ષ સુધી ખર્ચ ના થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે। સીએમ ડેશબોર્ડ સાથે યોજના લિંક કરવાની રહેશે વગેરે સિવાય પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે। આ ઠરાવ આ વિભાગની સરખા ગમકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની તારીખ 25/3/2025 નોંધથી મળેલ મંજૂરી અન્યવે બહાર પાડવામાં આવે છે। ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। પગાર અને હિસાબી અધિકારી, અમદાવાદ, ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। ધન્યવાદ।